ઉઠીને સીધા એસી કાર્યાલયમાં જતું રહેવાનું, આખો દિવસ ત્યારે ફોન પર બધું ટીચિંગ કર્યા કરવાનું બધું. ને કોઈ મહત્વના નિર્ણય લેવા હોય તો અમને તો પૂછો, અમને પૂછો. આ લોકોની સામે કોણ લડે છે? આ ગુંડા લોકોની સામે, ધૃષ્ટરાષ્ટ્ર એન્ડ કૌરવોની સામે કોણ લડે છે? એને ખબર છે. લોકો કામ માટે જાય 10 વાગે, 8, 9, 10 વાગે. ભાઈ તમે નેતા છો, તમારે વહેલી સવારે જાગવું જોઈએ, લોકોના પ્રશ્નો સાંભળવા જોઈએ. 10 વાગ્યા સુધી તમે ઊંઘો તમારા ઘરે, એ ભોલો હોય કે નીલ હોય, આ તો પદ છોડતો હોય તો નહીં ચાલે. અહીંયા કાર્યકર્તા સાંભળવો પડશે. 10 વાગ્યા સુધી તમે બિસ્તરમાંથી ઊભા નહીં થાવ. 10 વાગે ઉઠે એ રાક્ષસી વૃત્તિનો માણસ છે. મેં આ વાત ઘણી જગ્યાએ કહું છું. આના 2 રાક્ષસો કે મેં કીધું ને બીજા કોઈ રાક્ષસો હોય, એમાં નીલ હોય કે પછી ભોલો હોય. ભોલાનું શું નામ છે? જેને પણ જિલ્લા પંચાયતની અહીંયા એક પણ મહામંત્રી કોઈ તાલુકાની સીટ પર કે જિલ્લાની સીટ પર ઉમેદવાર ને જીતવા માટે નીકળ્યો છે? કોઈ મહામંત્રી હોય તો મને ફોટો પડે. આ હારવાના કારણ છે. પ્રમુખ એસી ઓફિસમાં બેસી રહે, મહામંત્રીઓ એસી ઓફિસમાં બેસી રહે, તો કઈ રીતના તાલુકો જિલ્લો જીતવાનો છે? ભાઈ, કે ધારાસભ્ય આવો પ્રકારનો ગુનાહિત કૃત્ય વાળો છે. આટલા ગુના એ મેં માહિતી આપી છે જિલ્લાના લોકોને. આ જ માહિતી લઈને તમે ગામડે એક બૂથ પર ગયા હોત, તાલુકાના જિલ્લાના સંગઠનના લોકો, તો આ સ્થિતિનું નિર્માણ ના થયું હોત. ચૈત્ર સાથે શું સાંઠગાંઠ છે એવું મને લાગે છે. એ વાત સાચી છે તમારી. મારા માટે જે શબ્દ વાપર્યો છે, વડીલ છે, કદાચ નિસ્વાર્થપણે પણ આ શબ્દો મારા માટે બોલ્યા હશે, એમના માટે મને ખોટું પણ નથી લાગતું. એના માટે મને સુધારવાની તક બી આપી હશે. ને એ પ્રમાણે હવે જ્યારે મને આ જાણવા મળ્યું છે તો મારી રીતે એક પ્રભારી તરીકે હું ન્યાય ચોક્કસપણે આ જિલ્લામાં આપીશ, એટલી હું ખાતરી આપું છું. મારા માટે આ શબ્દો વાપર્યા છે, મને માન છે, એમના માટે ડરે છે. ના, એ બાબતે પણ કાઉન્ટર કર્યું છે. એ બાબતે પણ જ્યાં ચૂંટણીને અંગેની સંમેલનો કે બેઠકો રાખવામાં આવી ત્યાં આનું કાઉન્ટર કરવામાં આવ્યું જ છે. નથી કર્યું એવું નથી, કરવામાં આવ્યું જ છે. એવો જે મનસુખભાઈ સાહેબ જે કહેતા હશે, હું સાક્ષી છું. અને દરેક મંડળના પ્રમુખ મહામંત્રીના પણ સેન્સ લેવામાં આવ્યા છે હાજરીમાં. મનસુખભાઈ સાહેબને એ લોકોની હાજરીમાં પણ ઉમેદવારો જે કંઈ ઉમેદવારો કીધા હશે, કયા હશે, જે ભલામણ કરી હશે, એને ટિકિટો આપી છે ને ઉમેદવાર બનાવ્યા છે ને લડાવ્યા છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.